ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસે મકર સંક્રાંતિ સહિતના આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે, જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે આ તૈયારીઓના ભાગરૂપે પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ અને આ બેઠકમાં તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સમિતિના સભ્યોને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરાઈ હતી। તો શાંતિ સમિતિની બેઠક બાદ પોલીસ સ્ટાફ દ્વારા પ્રભાસ પાટણના મુખ્ય બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાનો હતો। પોલીસે વેપારીઓને દુકાનની બહાર રોડ પર માલ સામાન ન રાખવા અને રસ્તા પર અડચણરૂપ પાર્કિંગ ન કરવા પણ સ્પષ્ટ તાકીદ કરી હતી। પેટ્રોલિંગ દ્વારા શહેરમાં અસામાજિક તત્વોને કાયદાની મર્યાદામાં રહેવાનો કડક સંદેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસની સક્રિય હાજરીથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત બન્યો હતો અને પ્રભાસ પાટણ પોલીસે તમામ નાગરિકો, વેપારીઓ અને સામાજિક આગેવાનોને અપીલ કરી છે કે આગામી તહેવારો દરમિયાન શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહકાર જાળવી અને પોલીસને પૂરતો સહકાર આપે, કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા પણ જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।